નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। હવે મિત્રો આપણે વરસાદ, ભૂકંપ અને ઘણી બધી ખેતીવાડીની માહિતીના વિડીયો આપણી ચેનલ પર અપલોડ કર્યા છે, પણ આજે આપણે વાત કરવાની છે ચંદ્રગ્રહણની। તો હવે પહેલાં તો હું આજે આપના આ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અને હવે વાત કરીએ ચંદ્રગ્રહણની। આજે જે ચંદ્રગ્રહણ થવાનું છે, જે મોડી રાત્રે થશે અને લગભગ 2.5 થી 3 કલાક સુધીનું સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ છે। હવે પછી આટલું લાંબુ ચંદ્રગ્રહણ જોવા માટે 2099 સુધી આપણે રાહ જોવી પડશે, કેમ કે 2099 સુધી ફરી પાછું આવું મોટું કોઈ ચંદ્રગ્રહણ આવતું નથી। અને પાછું આ ખંડગ્રાસ છે, ખગ્રાસ છે, જે ખંડગ્રાસ અને ખગ્રાસ બે પ્રકારના ચંદ્રગ્રહણ છે, જેના વિશે આપણે આજ વાત કરવા માંગીએ છીએ। કે હમણાં લગભગ આપણે 8 મહિના પહેલા એક ચંદ્રગ્રહણ થયું હતું, પણ એ ખંડગ્રાસ હતું, જે આંશિક હતું, અને આ વખતે છે તે ખગ્રાસ છે। ખગ્રાસ અને ખંડગ્રાસની અંદર શું ફેર પડે છે, એનાથી આપણે શું અસરો થાય છે, જેની અંદર ઘણા બધા ખગોળશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને જ્યોતિષશાસ્ત્રીઓ ચંદ્રગ્રહણ વિશેની લગભગ છેલ્લા 1 મહિનાથી માહિતી આપી રહ્યા છે, પણ હકીકત શું છે તે હું મારા અનુભવ પ્રમાણે અને ખગોળશાસ્ત્રના નિયમ પ્રમાણે આપને સમજાવવાની કોશિશ કરીશ। હવે આજનું જે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે, કે જે પૃથ્વી છે તે ચંદ્ર અને સૂર્યની આસપાસ જે ભ્રમણ કરે છે, જ્યારે પૃથ્વી સૂર્યની પરિભ્રમણ કક્ષાની અંદર પોતાની રેખામાં જે રેગ્યુલર પરિભ્રમણ કરતા ઊંચેની સાઈડથી પરિભ્રમણ કરતી હોય, ત્યારે પૃથ્વી સૂર્યથી ઘણી બધી દૂર હોય છે, અને ત્યારે જે કાંઈ ખગ્રાસ ચંદ્રગ્રહણ થાય એ લાંબા ચાલતા હોય છે, અને ત્યાં સમયની અંદર ખગ્રાસ થવાની સંભાવના હોય છે, ત્યારે ખંડગ્રાસ બહુ ઓછા કારણોની અંદર થતા હોય છે। તો આજે આપણે જે ચંદ્રગ્રહણ છે તે ખગ્રાસ છે, જેની અંદર ચંદ્ર પૂરો ઢકાઈ જશે અને પૃથ્વીના પડછાયામાં આવી જશે, અને તે લગભગ 2.5 થી 3 કલાક સુધી લાંબો સમય રહેશે। અને એની જે નેગેટિવ ઉર્જા ફેંકે છે, તેનાથી કેવી રીતે હું બચવું એ હું થોડુંક તમને આપને સમજાવવા માગું છું। કેમ કે આજે જ્યોતિષશાસ્ત્ર અને ઘણા બધા લોકો છે મીડિયાની અંદર પણ છેલ્લા 1 મહિનાથી બતાવે છે કે આનાથી ખરાબ અસરો થશે, આવું થશે, આ રાશિના નસીબ ખુલી જશે, આ રાશિવાળાને નુકસાન થશે, પણ ખરેખર એવું કોઈ થવાની સંભાવનાઓ હોતી નથી। ચંદ્રગ્રહણ છે તે 3 ગ્રહની એક સ્થિતિ છે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી। જ્યારે ત્રણેય સીધી લીટીમાં આવે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડતો હોય છે, ત્યારે આપણે ગ્રહણ જોવા મળે છે। તેનાથી કોઈ રાશિ કે માનવ જીવન સાથે લેવા દેવા નથી હોતા, કે તેને ધર્મ કે કોઈ મંદિર મઠ સાથે લેવા દેવા નથી હોતા। આજની તારીખે ઠીક વાત છે કે આજે તો મોડી રાત્રે છે, 11 વાગ્યા પછી ગ્રહણ થવાનું છે, એટલે લગભગ બધા મંદિરો બંધ જ હોય છે એ ટાઈમની અંદર। નકર ઘણી વખત દિવસના ટાઈમે ગ્રહણ થતું હોય અથવા તો સંધ્યા સમયે થતું હોય, ત્યારે ઘણા બધા મંદિર મઠોની પૂજા પણ રોકી દેવામાં આવે છે। તે માત્ર એક અંધશ્રદ્ધા અને વાહિયાત વસ્તુ છે। પણ હવે એનાથી જે આપણે ઇફેક્ટ છે નેગેટિવ અને પોઝિટિવ ઉર્જાની, એ હું તમને બતાવું કે જ્યારે ખગ્રાસ હોય ત્યારે વધુ પ્રમાણમાં આપણે નેગેટિવ ઉર્જા મળતી હોય છે। ખંડગ્રાસમાં નેગેટિવ ઉર્જા મળે છે, પણ તે એની લિમિટ માત્રામાં મળતી હોય છે। અને આ નેગેટિવ ઉર્જાથી બચવું હોય તો ફક્ત 1 થી 2 એના રસ્તાઓ છે। એક તો આખું નિમક, કે જે ઘરની અંદર કે આપણી ઓફિસની અંદર રાખો તો એનાથી નેગેટિવ ઉર્જા દૂર કરે છે। ઘણા લોકો વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય છે તે રેગ્યુલર 365 દિવસ પણ પોતાના ઘર અથવા તો ઓફિસની અંદર આવી વસ્તુઓ રાખતા હોય છે। અને એક ડાભ નામનું ઘાસ આવે છે, તે ચંદ્રગ્રહણ પરથી જે કાંઈ આપણે નેગેટિવ ઉર્જા આવે છે તેનાથી આપણે બચાવવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે। બસ આ 2 વસ્તુ કરવાની જરૂર છે। અને પ્રેગ્નેન્ટ સગર્ભા મહિલાઓએ ચંદ્રગ્રહણ સમયે બહાર ન નીકળવું અને તેને ચંદ્રના દર્શન ન કરવા જોઈએ, કેમ કે તેમાંથી નેગેટિવ ઉર્જા જે આવે છે તે બહુ ભયંકર અસરો પાડતી હોય છે। ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે વધુ પ્રમાણમાં ચંદ્રગ્રહણ કોઈ પ્રેગ્નેન્ટ મહિલા જોઈ લે તો એને વિકલાંગ બાળકો પણ જન્મ લેવાના ચાન્સ વધી જતા હોય છે। ત્યાં સુધીની તે બહુ નેગેટિવ અસર કરે છે, માટે તેનાથી બચવું। બાળકોએ પણ ચંદ્રગ્રહણ બહુ ના જોવું। અને આપણે પણ જ્યારે ચંદ્રગ્રહણ જોવાની વાત આવશે, કેમ કે આ ચંદ્રગ્રહણ અરબી સમુદ્ર, આફ્રિકા, આરબ અમીરાત, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બર્મા અને ભારતની અંદર ખગ્રાસ રીતે દેખાવાનું છે, પણ આપણે પણ જરૂરી પૂરતું જોઈ લેવું, પણ વધુ જોવાની જરૂર નથી। તેનાથી તેની નેગેટિવ ઉર્જાથી આપણી પણ આંખ ખરાબ થઈ શકે છે। અને જે બીજા દેશો છે, મેં તમને હમણાં જે નામ બતાવ્યા છે, એ દેશોની અંદર આ ખગ્રાસ દેખાવાનું છે, અને અમુક દેશની અંદર ખંડગ્રાસ પણ દેખાવાની સંભાવનાઓ છે, કેમ કે આપણી પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની જે સ્થિતિ છે, તો પૃથ્વીના અમુક ભાગો છે
તે પડછાયાથી દૂર હોય છે, એટલે એ લોકોને ખંડગ્રાસ પણ દેખાઈ શકે, પણ આપણે ખગ્રાસ દેખાવાનું છે તે ફાઇનલ છે અને આનાથી કોઈ ડરવાની જરૂર નથી. એક સામાન્ય કુદરતી અને એક ગ્રહોની સ્થિતિની ઘટનાઓ છે અને ખાસ કરીને કોઈ પોતાની રાશિ ઉપર આની અસર પડશે કે પોતાના જીવન સાથે કોઈ આની અસર પડશે તેવી માન્યતાઓમાં ન આવવું, તેવી વાતને કોઈ અહીંયા જગ્યા મળતી જ નથી. બાકી વિશેષ કોઈ માહિતી હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરજો. અમને જે કંઈ જ્ઞાન હશે તે મુજબ અમે આપની કોમેન્ટના જવાબ આપશું. રજા આપશો. ફરી બીજા વિડીયોમાં આપણે મળશું. ધન્યવાદ.